નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહિલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, જેમાં જાન્યુઆરી 2025માં લેવાયેલ પ્રિલિમ પરીક્ષાનું પેપર સોલ્યુશન આજે આપણે જોઈશું. આ જે પરીક્ષા છે એ મનોવિજ્ઞાનની નવી પેપર સ્ટાઇલ મુજબ લેવાયેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ જે પરીક્ષા છે એ મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પરીક્ષા સમિતિ દ્વારા લેવાયેલ જે પ્રશ્નપત્ર છે એના વિશે આજે આપણે જોઈશું. વિભાગ એ કે જેમાં કુલ 10 પ્રશ્ન આપેલા છે અને 10 પ્રશ્નના ફરજિયાત જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન, મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? જવાબ છે વર્તન. બીજો પ્રશ્ન, સંશોધનમાં કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવામાં આવે છે? વિશ્વસનીયતા. ત્રીજો પ્રશ્ન, વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર, આવું કોણે કહેલું? તો ફ્રેન્ડ નામના મનોવૈજ્ઞાનિકે. ચોથો પ્રશ્ન, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? હાઇપોથેલેમસ દ્વારા. પાંચમો પ્રશ્ન, અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે સંકલ્પના. છઠ્ઠો પ્રશ્ન, સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? 2 સેકન્ડની. સાતમો પ્રશ્ન, વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે? B.F. સ્કિનર. આઠમો પ્રશ્ન, અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? શરીરની ભાષા. નવમો પ્રશ્ન, સુપર ઇગો વિશેની સમજૂતી કોને આપેલી છે? ફ્રોઇડે. અને 10મો પ્રશ્ન, સ્વ એ કર્તા તરીકે કેવો છે? જ્ઞાતા. વિભાગ બી, જેમાં 5 પ્રશ્નો આપેલા છે, 5 પ્રશ્નના ફરજિયાત જવાબ લખવાના છે, જે આપણે હવે પછી આપણે જોઈશું. અત્યારે તમે પ્રશ્નપત્ર જોઈ લો. વિભાગ સી, કે જેમાં કુલ 8 પ્રશ્ન આપેલા છે, એ 8માંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. એ જ પ્રમાણે વિભાગ ડીમાં પણ 8 પ્રશ્ન આપેલા છે, 8માંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. એક પ્રશ્નના 3 માર્ક્સ, કુલ 15 માર્ક્સનો વિભાગ ડી. અને વિભાગ ઈ, કે જેમાં કુલ 3 પ્રશ્નો છે, તેમાંથી તમારે કોઈ પણ 2 લખવાના છે. એક પ્રશ્નના 5 માર્ક્સ, કુલ વિભાગ ઈ 10 માર્ક્સનો. હવે આપણે પેપર સોલ્યુશન વિશે જોઈશું. વિભાગ બી, એક વાક્યમાં જવાબ આપો. 11મો પ્રશ્ન, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? આંતરનિરીક્ષણ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ. 12મો પ્રશ્ન, જૈવિક પ્રક્રિયા કોને કહેવાય? જૈવિક પ્રક્રિયાઓ બાળકને માતા પિતા તરફથી જનીનતત્વોના રૂપમાં વારસામાં મળે છે. બાળકનો વિકાસ મોટાભાગે જનીનતત્વો પર આધારિત હોય છે, જેને જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે. 13મો પ્રશ્ન, કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે? થાઇરોક્સિન નામનો સ્ત્રાવ. 14મો પ્રશ્ન, અલ્ગોરિધમ કોને કહેવાય? પદ્ધતિસર, યોજનાબદ્ધ, નિયમ અનુસાર અથવા ગણિત કે વિજ્ઞાનના સૂત્રનો ઉપયોગ કરીને સમસ્યાનો ઉકેલ મેળવવાની પદ્ધતિને અલ્ગોરિધમ કહેવામાં આવે છે. સ્મૃતિના તબક્કાઓ જણાવો. સ્મૃતિના 3 તબક્કા છે: સંકેતાંકન, સંગ્રહ અને પુનઃપ્રાપ્તિ. વિભાગ સી, કે જેમાં કુલ 8 પ્રશ્ન આપેલા છે, જેમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. 16મો પ્રશ્ન, મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો જણાવો. બોધાત્મક મનોવિજ્ઞાન, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, રમતગમતનું મનોવિજ્ઞાન, પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન અને ગુનાશોધનનું મનોવિજ્ઞાન. આ 5 ક્ષેત્રો મનોવિજ્ઞાનના વિકાસશીલ ક્ષેત્રો છે. પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? 17મો પ્રશ્ન. પુનરાવર્તનને કારણે પ્રયોગને વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થયેલો છે. કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની પુનઃચકાસણીનો અવકાશ રહેતો નથી. સમય અને પરિસ્થિતિનો બદલાવ આવતા પ્રયોગમાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે જ શક્ય બનેલો છે. અઢારમો પ્રશ્ન, પૂર્વ ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપતું જીન પિયાજેનું ઉદાહરણ આપો. જીન પિયાજે 2 થી 7 વર્ષ વચ્ચેના સમયગાળાને પૂર્વ ક્રિયાત્મક તબક્કો કહેલો છે. આ સમય દરમિયાન બાળક પદાર્થના આકાર અને ગોઠવણીને કેન્દ્રમાં રાખે છે.
તે પદાર્થની ક્રિયાઓ કે વજનને લગતા નિયમોને સમજી શકતું નથી. જો બે પદાર્થોનો બાહ્ય દેખાવ એક સરખો હોય તો તે પદાર્થો સરખા છે એમ તેને સમજે છે. દાખલા તરીકે માટીના બે સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો બાળક તેને સમાન માની લેશે, પરંતુ જો તેમાંથી એકનો આકાર બદલવામાં આવે તો તે ગોળાઓ 4 વર્ષના બાળક માટે એક સરખા રહેતા નથી. એકનો આકાર ગોળ અને બીજાનો લંબગોળ આકાર બતાવવામાં આવે તો બાળક લંબગોળ આકારના ગોળાને વધુ વજનવાળો સમજે છે. 19મો પ્રશ્ન, સમસ્યાનો અર્થ આપી સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપો. સમસ્યાનો અર્થ, સમસ્યા એક એવી પરિસ્થિતિ છે કે જેમાં લક્ષ્ય સુધી પહોંચવા માટે અમુક બાબતો આપણને અવરોધ પેદા કરે છે. જોન્સનના મત મુજબ જ્યારે પ્રાણી લક્ષ્ય સુધી પહોંચવા માટે પ્રેરિત હોય છે અને લક્ષ્ય પ્રાપ્તિના પ્રથમ પ્રયત્નમાં નિષ્ફળ જાય છે ત્યારે પ્રાણી માટે સમસ્યારૂપ સ્થિતિ સર્જાય છે. સમસ્યા ઉકેલની વ્યાખ્યા વિટિંગ અને વિલિયમ્સ નામના મનોવિજ્ઞાને આપેલી છે. સમસ્યા ઉકેલનો અર્થ એ છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાનો ઉપયોગ કરવો. બેરોન નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી છે. સમસ્યા ઉકેલમાં વિભિન્ન પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેથી ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે. 20મો પ્રશ્ન, સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો. 4 સોપાનો છે. પહેલું તૈયારી, બીજું સેવન, ત્રીજું વિચારનો ઝબકાર અને ચોથું મૂલ્યાંકન. 21મો પ્રશ્ન, અંતરીકૃત પદ્ધતિ એટલે શું? મનોવૈજ્ઞાનિકોએ સ્મરણ વિશે કરેલા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે કોઈપણ અભ્યાસ સામગ્રીને એક જ બેઠકે કલાકો સુધી જરા પણ વિશ્રાંતિ કે વિરામ લીધા વગર તૈયાર કરવામાં આવે તો તેની સરખામણીમાં અભ્યાસ સામગ્રીને અલગ અલગ બેઠકોમાં વચમાં વિશ્રાંતિ કે વિરામનો સમય રાખીને તૈયાર કરવામાં આવે તો તેને અંતરીકૃત પદ્ધતિ કહેવામાં આવે છે. 22મો પ્રશ્ન, અશાબ્દિક પ્રત્યાયન કોને કહે છે? જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતોનો નહીં પરંતુ અન્ય સંકેતો જેમ કે ચહેરાના હાવભાવ, શરીરના અંગોની સ્થિતિ, હાથ, પગ, માથા કે ધડનું હલનચલન, આંખનો સંપર્ક, પ્રેષક અને ગ્રાહક વચ્ચેનું ભૌતિક અંતર વગેરેનો ઉપયોગ થાય તેને અશાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. અને 23મો પ્રશ્ન, MMPIનો ઉપયોગ કયા ક્ષેત્રે વધુ થાય છે? તો MMPIનો ઉપયોગ મનોચિકિત્સકો મનોવિકૃતિને શોધી કાઢવા માટે અને મનોરોગોના નિદાનના ક્ષેત્રમાં MMPI એટલે કે મિનેસોટા વિવિધલક્ષી વ્યક્તિત્વ સંશોધનિકાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. વિભાગ ડી, જેમાં પણ કુલ 8 પ્રશ્ન આપેલા હશે એ 8માંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ લખવાના છે. 24મો પ્રશ્ન, મનોગત્યાત્મક અભિગમની સમજૂતી આપો. મનોગત્યાત્મક અભિગમ માનવીના મનના અજ્ઞાત પાસા ઉપર ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો એટલે કે પ્રેરણા અને આવેગના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. આ જે સિદ્ધાંત છે આ અભિગમ સિગમન્ડ ફ્રોઈડે આપેલો છે અને ખાસ કરીને આમાં જે વારસો અને બાલ્યાવસ્થાના અનુભવોને ખૂબ જ મહત્ત્વના ગણવામાં આવે છે અને વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના ઉપર અભ્યાસ પર ભાર મૂકવામાં આવે છે. આ અભિગમ માનવીના સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો, મનના જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતના આધારે વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. 25મો પ્રશ્ન, મુલાકાત પદ્ધતિના લાભ અને મર્યાદાની સમજ આપો. મુલાકાત પદ્ધતિના 2 લાભ છે અને 2 મર્યાદા છે. પહેલો લાભ, બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો અભ્યાસ મુલાકાત પદ્ધતિમાં શક્ય બને છે. બીજો લાભ, મુલાકાત પદ્ધતિમાં ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી તેને અંગત પ્રશ્નો કે ઉત્તર આપવામાં હિચકિચાટ હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી હિચકિચાટ દૂર કરી ઉત્તરો મેળવી શકાય છે. 2 મર્યાદા છે, દરેક મુલાકાતીની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત ઘણી ખર્ચાળ, સમય અને શક્તિ માંગી લેતી હોય છે. અને બીજી મર્યાદા, કેટલીક વાર અજાણતા જ મુલાકાત લેનાર અધિકારીના પૂર્વગ્રહની અસર ઉત્તરો પર જોવા મળે છે. 26મો પ્રશ્ન, કોહલબર્ગનો નૈતિક વિકાસના સિદ્ધાંત વિશે ટૂંક નોંધ લખો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. કોહલબર્ગના નૈતિક વિકાસ સિદ્ધાંતમાં એક વાર્તા છે એ અલગ અલગ ઉંમરના લોકોને
સંભળાવવામાં આવેલી હતી. આ વાર્તા વાંચી લેજો. વાર્તા વાંચ્યા પછી પ્રયોગપત્રને પૂછવામાં આવ્યું કે ચોરીનું કાર્ય યોગ્ય હતું કે અયોગ્ય. જુદી જુદી ઉંમરના અને જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા વ્યક્તિઓએ આપેલા ઉત્તર પરથી કોહલબર્ગે નૈતિક વિકાસને નીચે પ્રમાણે 3 કક્ષાઓ અને 7 તબક્કામાં વિભાજિત કરેલા છે. એક પૂર્વ નૈતિક કક્ષા, બીજી પરંપરાગત કક્ષા અને ત્રીજી છે પશ્ચાત પારંપરિક નૈતિકતા. 27મો પ્રશ્ન, માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભોની વિગતે સમજ આપો. માનવ ઉત્ક્રાંતિના મુખ્ય 3 સીમાસ્તંભો છે. એક દ્વિપગીપણું, બીજો છે મગજનો વિકાસ, વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો, અને ત્રીજો છે ભાષાનો વિકાસ. 28મો પ્રશ્ન, સંકલ્પનાની ઉપયોગિતાની સમજ આપો. સંકલ્પના દ્વારા આપણે વિચારી શકીએ છીએ, ઝડપી અને અસરકારક રીતે પ્રત્યાયન કરી શકીએ છીએ, તેમજ જગતને વ્યવસ્થિત રીતે ગોઠવી શકીએ છીએ. અહીં આપણે જોઈશું કે કઈ સંકલ્પના વિચારણા માટે કે સમસ્યા ઉકેલ માટે આપણને ઉપયોગી અને મદદરૂપ સાબિત થાય છે. આ તેની ઉપયોગિતા છે. પ્રથમ ઉપયોગિતા, બીજી ઉપયોગિતા વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ત્રીજી ઉપયોગિતા, એક વખત કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થની સંકલ્પના વિકસિત થઈ જવાથી તેના વિશે સતત શીખવાની જરૂર રહેતી નથી. ચોથી ઉપયોગિતા, સંકલ્પના કોઈ બનાવ કે ઘટના પ્રત્યે કયા પ્રકારની પ્રતિક્રિયા કરવી તે વિશે નિર્ણય લેવામાં આપણને મદદ કરે છે. પાંચમી ઉપયોગિતા, સંકલ્પના આપણા જ્ઞાનને વ્યવસ્થિત અને સંગઠિત કરવામાં પણ મદદ કરે છે. અને છઠ્ઠી ઉપયોગિતા, આપણી મૂર્ત અને સજીવ સંકલ્પનાઓ જેટલી વિકસિત હોય તેટલી જ સારી રીતે અમૂર્ત સંકલ્પનાઓ પણ વિકસે છે. 29મો પ્રશ્ન, ટૂંકા ગાળાની સ્મૃતિ જણાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ટૂંકા ગાળાની સ્મૃતિનું આયુષ્ય ટૂંકું છે અને તેનો વિસ્તાર મર્યાદિત હોય છે. ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાંવેદિક છાપ કે 20 કે 30 સેકન્ડ સુધી સંચિત થાય છે. આથી આ પ્રકારની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાંચી લેજો વિદ્યાર્થી મિત્રો. આપણે મોટા ભાગે ટૂંકા ગાળાની સ્મૃતિમાં 7 વિગતોનું પુનરાવર્તન કરી શકીએ છીએ. એટલા માટે જ મોટાભાગે ટેલિફોનના જે નંબર છે એ 7 આંકડા સુધીના હોય છે અને મોબાઈલ નંબર છે એ 10 આંકડાનો હોવાથી આપણને સરળતાથી એક જ વાર સંકેતનમાં યાદ રાખી શકતા નથી. પરંતુ 7 આંકડાનો નંબર હોય તો એ આપણે થોડીક જ વારમાં યાદ રાખી શકીએ છીએ. માહિતીના એકમોની આ મર્યાદા દૂર કરવા માટે જ્યોર્જ એ મિલર નામના અભ્યાસીએ સામૂહિકરણની એક પ્રયુક્તિ બતાવેલી છે કે જેમાં આપણે માહિતીને અલગ અલગ જૂથમાં બનાવવામાં આવે છે. દાખલા તરીકે 5, 2, 9, 7, 3, 1, 2, 5 જેવા 8 આંકડાને સહેલાઈથી યાદ રાખવા માટે આપણે 52, 97, 31, 25 એવા 4 જૂથમાં જો વહેંચી નાખવામાં આવે તો આપણને સરળતાથી યાદ રહે છે. ત્રીસમો પ્રશ્ન, પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણોની વિગતે ચર્ચા કરો. પ્રત્યાયન પ્રક્રિયાના મુખ્ય 4 લક્ષણો છે. એક ગતિશીલતા, બીજું જટિલતા, ત્રીજું તંત્રનું સ્વરૂપ અને ચોથું કારણ કાર્ય સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. પ્રથમ છે ગતિશીલતા, બીજું જટિલતા, ત્રીજું તંત્રનું સ્વરૂપ અને ચોથું કારણ કાર્ય સ્વરૂપ. એકત્રીસમો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. રોર્સાકના સાયના ડાઘાની કસોટી. આ પ્રકારની કસોટીમાં વ્યક્તિને અસ્પષ્ટ પરિસ્થિતિ દર્શાવતા ચિત્રો કે આકૃતિઓ બતાવીને તેની અજ્ઞાત કે અર્ધજ્ઞાત લાગણીઓ, આવેગો, મનોવરણો, પ્રેરણાઓ વગેરે પ્રગટ કરવામાં આવે છે. રોર્સાકની સાયના ડાઘાની કસોટી, હેનરી મરીન-રિએટી કસોટી, રોઝનવિકની ચિત્ર કસોટી, વાક્યપૂર્તિ કસોટી, શબ્દસાચર્ય કસોટી, ચિલ્ડ્રન એપરસેપ્શન કસોટી વગેરેનો સમાવેશ પ્રક્ષેપણ કસોટીમાં કરી શકાય. જેમાંથી રોર્સાકની સાયના ડાઘાની કસોટી નીચે મુજબ જોઈ શકાય. 1921માં હર્મન રોર્સાક નામના સ્વિટ્ઝરલેન્ડના મનોવૈજ્ઞાનિકે આ કસોટી વિકસાવેલી હતી.
આ કસોટીમાં 7 થી 10 ઇંચના 10 કાર્ડ હોય છે. એ કાર્ડ અહીં આપેલા છે, જે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. આ 10 આકૃતિમાં 5 ડાઘા કાળા અને ઝાંખા કાળા છે. 2 આકૃતિઓમાં કાળા ડાઘા ઉપરાંત થોડા લાલ ડાઘા પણ છે અને બાકીની 3 આકૃતિઓમાં જુદા જુદા રંગના ડાઘા છે. આ 10 કાર્ડ પ્રયોગપાત્રને બતાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. વિભાગ એ, જેમાં કુલ 3 પ્રશ્નો છે, તેમાંથી કોઈ પણ 2 પ્રશ્નના ઉત્તર લખવાના છે. 32મો પ્રશ્ન, સ્મૃતિ અવરોધ એટલે શું, તેના પ્રકારો વિગતે સમજાવો. સ્મૃતિ અવરોધને વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણવામાં આવે છે. જો કોઈ શીખેલી બાબત કે માહિતી પર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બને છે, તો તેની આપણા વર્તમાન શિક્ષણ પર ખૂબ જ વિપરીત અસર પડે છે અને તેને અવરોધ કહેવામાં આવે છે. અવરોધ સમયની દ્રષ્ટિએ આગળ કે પાછળ એમ બંને રીતે થતો હોય છે. અવરોધના 2 પ્રકાર છે, એક પૂર્વક્રિયા અવરોધ અને બીજો અનુક્રિયા અવરોધ. પૂર્વક્રિયા અવરોધ એટલે પહેલાં સંગ્રહિત કરેલી માહિતીને યાદ કરવાની આપણી શક્તિમાં નવું શિક્ષણ કે અનુભવ અવરોધરૂપ બને તો તેને પૂર્વક્રિયા અવરોધ કહેવામાં આવે છે. અને અનુક્રિયા અવરોધ એટલે અનુક્રિયા અવરોધ એટલે કે નવી માહિતી કે અનુભવોને યાદ કરવાની આપણી શક્તિમાં જો આપણને જૂની માહિતી અવરોધરૂપ બને તો તેને અનુક્રિયા અવરોધ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. 33મો પ્રશ્ન, ભાષા અને વિચાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. બંને વચ્ચે 3 સંબંધ છે. પ્રથમ કે ભાષા વિચારને ઘડે છે. બીજું, વિચાર ભાષાને ઘડે છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અને ત્રીજું છે, ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા હોય છે. 34મો પ્રશ્ન, વ્યક્તિત્વનો અર્થ આપી વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ સમજાવો. વ્યક્તિત્વ માટે અંગ્રેજીમાં આપણે પર્સનાલિટી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આ પર્સનાલિટી લેટિન શબ્દ પર્સોના પરથી ઉતરી આવેલો છે. પર્સોના શબ્દનો અર્થ થાય છે બુરખો, મહરું કે મુખવટો કે પછી માસ્ક. પ્રાચીન રોમન નાટકોમાં અભિનેતા અભિનેત્રીઓ પોતાના પાત્રને ઓળખવા માટે ચહેરા પર પાત્રને અનુરૂપ મહોરા પહેરતા હતા અને મહોરાને જોઈ પ્રેક્ષકો અભિનેતા કે અભિનેત્રીના પાત્રને જલ્દી ઓળખી જતા હતા. વ્યક્તિત્વ એ કોઈ એક લક્ષણ નથી, પણ વ્યક્તિએ આપેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા વ્યક્તિત્વ અર્પે છે. વ્યક્તિત્વના પ્રકારલક્ષી અભિગમમાં પ્રાચીન પ્રકારો મુજબ ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના 3 પ્રકારો આપેલા છે, સાત્વિક, રાજસી અને તામસી. ભારતીય ચિકિત્સાશાસ્ત્રના ગ્રંથ ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે 3 પ્રકારો પાડવામાં આવેલા છે, વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. ગ્રીક વૈદ હિપોક્રેટિસે માનવીના શરીરના રસસ્રાવના પ્રભાવના આધારે 4 પ્રકારો પાડેલા છે, 1 રક્ત પ્રધાન, 2 કફ પ્રધાન, 3 કાળાપિત્ત પ્રધાન અને 4 પીળાપિત્ત પ્રધાન. ક્રેસ્મર અને શેલ્ડને 3 પ્રકારો આપેલા છે, આંતરસ્તર પ્રધાન, બીજો છે મધ્યમ સ્તર પ્રધાન અને ત્રીજો છે બાહ્ય સ્તર પ્રધાન. કાર્લ યુંગે 2 પ્રકારો આપેલા છે, અંતર્મુખ વ્યક્તિત્વ અને બીજું છે બહિર્મુખ વ્યક્તિત્વ. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.